અને આપણે અહિંસા ઉપર જોર માર્યા રાખ્યો. અહિંસાથી આપણે રાજ લીધું એ બરાબર, પણ અંગ્રેજો સામે જીતાય, જુનાગઢમાં ના જીતાય, હૈદરાબાદમાં ના જીતાય, કાશ્મીરમાં ના જીતાય. એટલે ગાંધીજીનો ફોટો મેં ગંગાજીમાં પધરાવી દીધો. એમ? હા, જઈને ગંગાજીમાં વિસર્જન કરી દીધું. એટલે એ પછી આખા વિચારોમાં પરિવર્તન આવ્યું. અને એ પરિવર્તન એવું આવ્યું કે હવે મોક્ષ નહીં, હવે મારું એક જ લક્ષ્ય છે કે હિન્દુ પ્રજા બળવાન કેમ બને. આ તો માર ખાઈ ખાઈને મરી ગઈ, આજે માર ખાય છે, માર જ ખાખા કર્યો છે ને. આખા ઇતિહાસનો આખો પીરિયડ તમે જુઓ. એક જ દાખલો તમને આપું. મોહમ્મદ ગજનીએ ભારત ઉપર 17 વાર આક્રમણ કર્યું, 17 વાર જીત્યો, એકે વાર હાર્યો નહીં, 17 વાર જીત્યો. પણ એના બદલામાં ભારતે ગજની ઉપર એકે આક્રમણ ના કર્યું. આ ગજની તો નાનું સ્ટેટ હતું, જોધપુરથી નાનું. પણ તમે ખૈબર બોલન પાર કરીને એક વાર તો ગજની ઉપર એટેક કરો ને. આપણે આક્રમણ કર્યા જ નથી. આઝાદી પછી પાકિસ્તાને ભારત ઉપર 4 વાર હુમલા કર્યા, 4 વાર. ભારતે એક વાર નથી કર્યો. અને તમે હુમલો ના કરો તો તમારું રક્ષણ થાય જ નહીં. હવે તમે અહિંસાવાદી છો, તમારામાં હુમલો તો છે જ નહીં, તમારી થિયરીમાં જ હુમલો નથી, તમે દેશનું રક્ષણ ના કરી શકો. એટલે મેં સૂત્ર આપ્યું, વીરતા પરમો ધર્મ. અહિંસા પરમો ધર્મ ખરો, પણ એક ખાસ સંદર્ભમાં. અને અહિંસા ત્યારે જ ટકે જ્યારે વીરતા હોય ત્યારે. આ બંને એકબીજાના પોષક છે, વિરોધી નથી, બાધક નથી. એટલે મેં સૂત્ર આપ્યું, વીરતા પરમો ધર્મ. એટલે આ એક પરિવર્તન. અને આજે પણ મારું એક જ લક્ષ્ય છે, મને મોક્ષ મળે કે ના મળે, હિન્દુ પ્રજા બળવાન બને, નહીં તો આનું કોઈ ભવિષ્ય નથી. જે ઇતિહાસ જૂનો હતો એ પાછો થવાનો છે. અને હિન્દુ પ્રજાને દુર્બળ બનાવનારા 3 તત્વો છે. પહેલું તત્વ છે વર્ણ વ્યવસ્થા, બીજું તત્વ છે અહિંસાવાદ, અને ત્રીજું તત્વ છે પલાયનવાદી અધ્યાત્મ. 3 ભેગા થયા છે. અહિંસાવાદના વર્ણ વ્યવસ્થાના કારણે માત્ર ક્ષત્રિયો જ લડનારા, બાકી કોઈ લડે નહીં. અને ક્ષત્રિયો 6%, 6%માંથી 3% સ્ત્રીઓ બાદ થાય, 3% પુરુષોમાંથી ઘરડા બાળકો વગેરે બાદ થાય, 1% લડનારો. 1% ને હરાવો એટલે 99% હારેલા છે. સીધું ગણત છે. જે આવ્યો એ જીત્યો, જે આવ્યો એ જીત્યો. ઇઝરાયલમાં 100% લડનારા છે, આપણે ત્યાં તો 1% જ છે. અને તે પાછો જુનાગઢ જુદું, પાટણ જુદું, જોધપુર જુદું, હવના જુદા જુદા. કદી કોઈ સંયુક્ત તો થયા જ નહીં. બહુ સરળતાથી લોકોએ દેશ ઉપર રાજ કર્યું, બહુ સરળતાથી. અને મુસ્લિમોના કાળ પછી તો જેમ ફાવે એમ કર્યું, ગમે એટલા મંદિરો તોડો, ગમે તેવું કરો. આજે તમે જુઓ, મોહલ્લાના મોહલ્લા ખાલી થાય, હિન્દુઓ ભાગી જાય છે, મોહલ્લો સાચવી નથી શકતા. એમનામાં એટલી હિંમત જ નથી. મેં એટલા માટે એક પુસ્તક લખ્યું, શીખ ધર્મના પક્ષમાં. ભારતમાં 20,000 સંપ્રદાયો છે. કેટલા? 20,000 નાના મોટા. એમાં એક શીખ ધર્મ જ એવો છે જે પ્રજાને બહાદુર બનાવે છે. આ સિવાય કોઈ ધર્મ પ્રજાને બહાદુર નથી બનાવતો. જેમ જેમ તમે વધારે ધાર્મિક, એમ વધારે કાયર થતા જાઓ. એક જ દાખલો તમને આપું. અક્ષરધામ ઉપર 2 આતંકવાદીઓએ હુમલો કર્યો પાકિસ્તાનથી આવીને, બરાબર? 160 સાધુઓ હતા, હવના રૂમમાં પેસી ગયા. એક તો બિચારો મરી ગયો એવું. હવે એની જગ્યાએ ગુરુદ્વારામાં 160 શીખો બેઠા હોય અને 2 આતંકવાદીઓ હુમલો કરે તો કમાન્ડો બોલાવવા પડે? એક માણસ કમાન્ડો છે. જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ. એને બહાદુર બનાવ્યા. પંચકકારમાં એક હથિયાર આપ્યું, પેલા એ હથિયાર છોડાવ્યા. આપણે ત્યાં તો જે ક્ષત્રિયો હતા એમના હથિયાર છોડાવ્યા.
આને તો હથિયાર ધારણ, અને શીખોમાં બધા વાણિયા છે મોટા ભાગના, તોય બહાદુર બન્યા. એટલે મારું એક લક્ષ્ય એ છે કે પ્રજાને કેમ બહાદુર બનાવવી, વૈચારિક રીતે એને એના વિચારમાં કેમ ઠાંસીને ભરવું કે ભાઈ તમારું કારણ આ છે કે તમે બહાદુર નથી, અને તમે બહાદુર નથી, ધર્મે તમને નથી બહાદુર થવા દીધા. કોઈ વાણીઓ હાથમાં બંદૂક લઈને શહેરમાં નીકળે તો કેવો દેખાય, લોકો મજાક કરે, હસવા માંડે. એટલે આ 3 અનિષ્ટોને લઈને એક વર્ણ વ્યવસ્થા, બીજું છે અહિંસા. અહિંસાવાદ. અહિંસાની ના નથી, આપણે કઈ કીડી મકોડી મારવી નથી, પણ ગીતાની અહિંસા જુદી છે, બીજી અહિંસા જુદી છે, શ્રમણોની અહિંસા જુદી છે. ગીતા તો કહે છે કે આપણે કોઈ કીડી મકોડી, કોઈ નિર્દોષને, આતતાઈને તો મારવો પડે ને. જે આતતાઈ છે, કૃષ્ણ કહે છે આતતાઈ છે આ તો, એટલે આતતાઈને તમારે મારવા જ પડે. હડકાયા કૂતરાને તમે ના મારો તો હડકાયું કૂતરું 1000ને હડકાયા કરશે. એને બચાવવા જાઓ એનો અર્થ છે કે તમે નિર્દોષોને મારવાના છો. એટલે આ બે અહિંસામાં ફરક છે. એનો અતિરેક ના હોવો જોઈએ, અતિરેક કરી દીધો. અને પલાયનવાદી પલાયનવાદમાં શું, પલાયન અધ્યાત્મ શું અર્થ છે કે આ તો હવનું ભોગવે, પૂર્વના કર્મ છે બધા ભોગવે, આપણે આત્માનું કલ્યાણ સિદ્ધાંત કરી લો. કર્મનો સિદ્ધાંત છે આપણે આપણા આત્માનું કલ્યાણ કરી લો. એટલે તમને દુનિયામાંથી ભગાડવાના, દુનિયામાં જજુમવાનું નહીં શીખવાડવાના. જજુમાં તો અશાંતિ થાય. એટલે શાંતિ મેળવવી હોય તો સંઘર્ષથી દૂર ભાગો. એટલે શાંતિનો આખો માર્ગ જ પલાયનવાદ છે, અને આ શાંતિનો પ્રચાર થાય છે. શાંતિ માટે વિપશ્યના કરો, ફલાણું ધ્યાન કરો, ફલાણું કદી ના કરવું જોઈએ. હા, તમારે એની જરૂર જ નથી. આપણે અત્યારે વાતો કરીએ છીએ ધ્યાન જ છે. તમે જે ધ્યાનથી બોલો છો, ધ્યાનથી સાંભળો છો, ધ્યાનથી લખો છો, ધ્યાનથી કામ કરો, એ ધ્યાન જ છે. તમે બધું પડતું મૂકીને એક રૂમ બંધ કરીને પછી આમ બેસો, અરે વાંદરા કુદાકુદ કરશે કઈ, અને જેની જરૂર નથી એ તમે અકુદરતી કરવા બેઠા છો. અને લોકો ફરિયાદ કરે છે કે ધ્યાન લાગતું નથી. પણ લાગે જ નહીં, લાગે જે લગાડનારા છે એમનું જ નથી લાગતું. આ તો બહુ સારું ચાલે છે, આ દેશમાં બધું ચાલે છે. એટલે તમે ધ્યાનથી કામ કરો, તમારું કર્તવ્ય. અને અશાંતિ છે એ તો સાધના છે. માનો કે ગાંધીજી છે એ આ દેશની આઝાદીની અશાંતિમાં ના પડ્યા હોત ને શાંતિ લેવા ગયા હોત તો એની અશાંતિ તપસ્યા છે. એક માં છે એ છોકરાને ઉછેરીને મોટું કરે છે અને કેટલી અશાંતિ થાય છે, પણ એ અશાંતિ એની તપસ્યા છે. એક પોલીસ ઓફિસર છે, આ નવો દૃષ્ટિકોણ છે, અને એક આખું સાચી વાત છે. એક પોલીસ ઓફિસર આખી રાત રોન લગાવે છે, ઊંઘતો નથી, લોકો ઘસઘસાટ ઊંઘે છે. પોલીસ ઓફિસરની અશાંતિ એની તપસ્યા છે, એમાં લોકો ઘસઘસાટ ઊંઘે છે. હવે એ ઘસઘસાટ ઊંઘી જાય તો લોકોને જાગવું પડે. એટલે અશાંતિથી ભાગવાનું નહીં. હા, ખોટી અશાંતિ નહીં ઊભી કરવાની નથી. પણ જે કર્તવ્ય માટે સંઘર્ષ હોય એમાં જે અશાંતિ આવે છે એ અશાંતિ તો તમારા માટે